જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈના દાવો વચ્ચે પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 પાસે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે। શાળાની બિલકુલ નજીક કચરાના મોટા ઢગલા થવાથી વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ગિરનાર દરવાજાથી દીવાન ચોક અને ઉપરકોટ કિલ્લા તરફ જતા આ મુખ્ય માર્ગ પરથી પ્રવાસીઓની ભારે અવરજવર રહેતી હોવા છતાં રસ્તો અત્યંત બિસ્માર અને ગંદકીથી ખબદી ગયો છે। સ્થાનિકો અને શાળાના આચાર્ય દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં મનપા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે। થોડા સમય પૂર્વ જ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ શાળાની મુલાકાત લીધી હતી, તેમ છતાં સફાઈની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી। વિરોધ પક્ષના નેતા લલિત પરસણાએ પણ તંત્રને ઝાટકણી કાઢી છે અને આગામી ચોમાસામાં કચરાના વરસાદી પાણીના મિશ્રણથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકોમાં ફેલાઈ છે। જે અહીંયા નાના નાના બાળકો ભૂલકાઓ જે અભ્યાસ કરે છે એમના આરોગ્ય સાથે ખૂબ ચેડા થાય છે અને અવારનવાર ફરિયાદો પ્રિન્સિપલ દ્વારા પણ કરવામાં આવે છે, સ્થાનિક લોકો દ્વારા પણ કરવામાં આવે છે। અત્યંત દુર્ગંધ થાય છે અને હાલ હમણાં જોઈએ કે ચોમાસું આવી રહ્યું છે ત્યારે આમાં વરસાદ પાણી તમામ મિક્સ થઈ અને અતિશય અહીંયા દુર્ગંધયુક્ત આ કચરામાંથી